સરસ્વતીના રખાવ ગામમાં દારૂના અડ્ડાઓ પર જનતા રેડ, પોલીસની મિલીભગત સામે ધારાસભ્ય કિરીટ પટેલ અને ગ્રામજનોનો પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો. ઘટનાની જાણ થતાં જ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પણ તાત્કાલિક સરસ્વતી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસની કામગીરી પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે પોલીસની રહેમનજર હેઠળ જ આ અડ્ડાઓ ચાલે છે અને પોલીસ તંત્ર બુટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવે છે. ગામ લોકોએ જ્યારે આ બાબતે સરસ્વતી પીઆઈને જાણ કરી ત્યારે પીઆઈએ જવાબદારી સ્વીકારવાને બદલે ગ્રામજનો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે મેં અગાઉ પણ પીઆઈ સાથે ટેલિફોનિક વાત કરીને ગામમાં વેચાતા દારૂ અંગે ધ્યાન દોર્યું હતું, પરંતુ ત્યારે પીઆઈએ એવું કહીને વાત ટાળી દીધી હતી કે ગામમાં ક્યાંય દારૂ વેચાતો નથી. આજે જનતાએ પોતે દારૂ પકડીને પોલીસની પોલ ખોલી નાખી છે. રોષે ભરાયેલા ગ્રામજનો અને ધારાસભ્યએ માંગ કરી છે કે નિષ્ફળ ગયેલા અને ઉદ્ધતાઈભર્યું વર્તન કરનાર પીઆઈ સામે તાત્કાલિક કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે. જ્યારે જનતાએ પોતે કાયદો હાથમાં લઈને દારૂ પકડવો પડતો હોય ત્યારે પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો બુટલેગરો અને બેજવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં આંદોલન તેજ કરવામાં આવશે. रिपोर्ट इकबाल शाह, आज का भारत। ब्रेक करावવાનું બધા ગ્રુપમાં આવી ગયો. દારૂ બંધ કરો, દારૂ બંધ કરો. સરસ્વતી પીઆઈના નિગરાણીમાં ખુલ્લેઆમ સરસ્વતી તાલુકાની અંદર દેશી દારૂની વેચાણ ની અંદર એની અંદર ભરેલો હતો. ગામના લોકો જોડે વિડીયો પણ છે, ખબર નથી. તો આજથી 2 મહિના પહેલા જીવ ગયા છે. ગામની અંદર 2 થી 3 લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ આ સરસ્વતી પીઆઈ ચૌધરીના જને એના બાપની પેઢી હોય એ રીતે જોઈ રહ્યા છો કે ગામ લોકો દ્વારા જે દેશી દારૂની જે વસ્તુ છે તે પોલીસ સ્ટેશન આગળ ભરવામાં આવી રહી છે. કહી શકાય છે એક બાજુ લોકો છે તે વિરોધ કરી રહ્યા છે, બીજી બાજુ આપણી સાથે ધારાસભ્ય સરસ્વતી તાલુકામાં બન્યો છે કે સરસ્વતી તાલુકાના અંદર જે રીતના દેશી દારૂના અડ્ડા પર રેડ એક ગ્રામજનોએ કરી હતી, દારૂના જે પીપ છે તે તમામે તમામ પોલીસ સ્ટેશન ખાતે લઈને આવ્યા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી છે. જો આજથી 10-15 દિવસ પહેલાં મારી રખાવ ગામે મુલાકાત હતી. એના પહેલાં પણ રોડનું ઉદ્ઘાટન હતું. ગામના લોકોની મને ફરિયાદ મળેલી કે ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે. વારંવાર પોલીસને પીઆઈને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. એ દિવસે મેં મારા ફોનથી પીઆઈ ચૌધરીને ફોન કરેલો. પીઆઈ ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા એવું સમજે છે
પીઆઈ કે આના બાપનું પોલીસ સ્ટેશન છે એ એવું કહ્યું કે કોઈ દારૂ વેચાતું નથી. એના પછી મેં એસપીને પણ ફોન કરેલો અને એના પછી ફરીથી મેં 2 વાર ફોન કરેલા, છતાં પણ સરસ્વતી પીઆઈ મોટા હપ્તા લઈ સરસ્વતી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય છે એ ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરતા હતા. આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે. ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો. અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે. વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્યની જો રજૂઆત ના સપાતા હોય તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હોય છે એની તપાસ કરવી જોઈએ. એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ. સરપંચ થોનાજી હલાજી, 20 વર્ષથી પણ હું સરપંચમાં છું. પણ હું જ્યારે સરપંચમાં આવ્યો હતો ત્યારે પણ આખું ગામ સાથ સહકાર મળે અને દારૂ બંધી કરાયેલી હતી. બંધ હતો, 15 વર્ષ બંધ રાખ્યો. આજે પણ એ લોકોને ક્યાંથી સપોર્ટ મળ્યો છે તે પણ દારૂ ગાળવાનું ચાલુ કર્યું છે. ગામનું કોઈ માનતા નહોતા. રમેશજી બાબુજી, સુવનજી બાબુજી, ચંદુજી મણાજી, પછી તેથી ગુવાજી ગલાબજી, આ 4 વ્યક્તિ મુદ્દામાલ આજે ગામના લોકો મને મળી કે સરપંચ તમે મોરે થો, અમે ગામ તમારી સાથે છે. ગામમાં ઘણી બૈરીને ખાવા નથી મળતું, એમના ઘણા નાના છોકરાઓ પણ મરી જશે 2 વર્ષમાં. તો ઘણું નુકસાન ગામમાં થઈ ગયું છે 2 વર્ષમાં. આજે અમે આખા ગામ સાથે મળી અને જનતા રેડ કરી પણ અમને બહુ ગાળો બોલી છે, બહુ લોકો અમે સહન શક્તિ કરી અને તેમનો મુદ્દા માલ લઈ અને એ પોલીસ થાણે આવ્યા છે. આજે અમારી માંગ છે અમારા ગામમાં દારૂનું વેચાણ કોઈ દિવસ થવું જ ના જોઈએ. વર્ષો વીતી જાય પણ દારૂ ગામમાં વેચાણ ન થવું જોઈએ. પોલીસનો સાથ સહકાર જોવે છે પણ અમને સાથ સહકાર મળતો નથી. આવીઓના પહેલા 2-3 મહિના પહેલા 50 જણાની સહીઓ કરી અરજી આપેલી છે. મારી જોડે પણ અરજી હાલે પડી છે. પોલીસ સાંભળતી નથી. એવું તો પછી